અરવલ્લીની ગિરિમાળાઓને લઈ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, આંદોલન થઈ રહ્યું છે, ત્યારે આજે રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે। ગુજરાત ફર્સ્ટે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી। અરવલ્લી ગિરિમાળાના વિવાદ પર આજે પ્રવીણભાઈ માળી ખુલીને બોલ્યા હતા। તેમણે કહ્યું કે મંત્રી તરીકે આશ્વાસન આપું છું, અરવલ્લી સુરક્ષિત જ છે તેવું નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ગુજરાતને બિલકુલ અસર નહીં કરે તેવું આશ્વાસન પણ પ્રવીણભાઈએ આપ્યું હતું। વિપક્ષના વિરોધનો પણ પ્રવીણભાઈ માળીએ આકરો જવાબ આપ્યો હતો। 100 મીટરની વ્યાખ્યા વિપક્ષ ખોટી રીતે કરે છે તેવો દાવો પણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કર્યો હતો। હાલ ગુજરાતમાં 56 જેટલી ખનન લીઝ ચાલી રહી છે તેવું નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું। અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાતમાંથી પણ પસાર થાય છે અને ગુજરાતમાં અરવલ્લી કેટલી સુરક્ષિત છે, સેફ છે તેને લઈને આપણી સાથે વાત કરવા માટે રાજ્યના વન પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી છે। પ્રવીણભાઈ, પાછલા દિવસમાં આપ પણ જોતા હશો કે જે પ્રકારની મુવમેન્ટ, એક વ્યાખ્યા જેને સુપ્રીમ કોર્ટે આધાર રાખ્યો કે 100 મીટર સુધીની જે પણ ગિરિકંડરાઓ છે તેને અરવલ્લી માનવામાં આવશે। પહેલા તો આ સમગ્ર વિવાદ સંદર્ભે, કારણ કે કન્સલ્ટ આપનો વિભાગ છે, આપ શું માનો છો, શું સમજો છો અને કઈ રીતે જોવો છો? ભાઈ, સૌથી પ્રથમ વાત એ છે કે ઘણા સમયથી આ પિટિશન ચાલી રહી હતી। ગુજરાતની આ અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાતથી ચાલુ થઈ અને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી થઈ જઈ રહી છે। અત્યાર સુધી આના કોઈ સસ્ટેનેબલ પ્લાન બનેલા નહોતા। તે સસ્ટેનેબલ પ્લાન બનાવવા માટે ખનનને અત્યારે રોક લગાવી એવું જજમેન્ટ છે। જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, જે અભયારણ્યો છે, એ બાબતોની અંદર ક્યાંય આ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે તેમાં લાગુ પડતો નથી। એટલે એમ કહી શકાય કે ગુજરાતમાં જે માઇનિંગ ચાલુ હતી એ જ ચાલુ છે, નવાનું કોઈ આયોજન છે નહીં અને આ ચુકાદામાં પણ ક્યાંય અસર આપણને થવાની નથી। વિપક્ષના મિત્રોએ આને નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ જતી રહેશે। અરવલ્લીની ગિરિમાળાઓ બચાવવાનું કામ નરેન્દ્રભાઈના શાસનની અંદર વધુ સુદૃઢ રીતે કેવી રીતે થાય એના માટે ગ્રીન વોલ ઓફ અરાવલીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે। એની ઉપર ખર્ચ પણ કરવાનો છે, વધુ કેવી રીતે ગ્રીન બને એ તરફ વિચારવાનું છે। એટલે મને એમ લાગે છે કે આ રૂલ્સ આવવાથી જે જજમેન્ટ છે એમાં વધુ પ્રોટેક્શન મળશે અને વધુ સુદૃઢ રીતે આયોજન આપણે કરી શકીશું અને આવનારા સમયમાં વાઇલ્ડ લાઈફ છે, સેન્ચ્યુરી છે અથવા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, રિઝર્વ છે, એ તમામની અંદરથી આજે પણ 1% ક્યાંય આ ચુકાદાને અસર થતી નથી। વાંધો તો એ વ્યાખ્યાને લઈને છે ને, જે 100 મીટરની વાત કરી છે કે ભાઈ 100 મીટર કરતા નથી, ત્યાં એ અરવલ્લી નહીં માનવામાં આવે ને એને લીધે એ પ્રકારનો કન્સલ્ટ ને એ પ્રકારનો નેરેટિવ સેટ થયો છે કે ત્યાં તમામ જગ્યાએ હવે ખનન થઈ શકશે, ખનન માટેની છૂટ આપી શકાશે। હું એક જ વ્યાખ્યા આપવા માંગુ છું કે અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબા બિરાજે છે, આપણો ગબ્બર છે, એ ગબ્બરનો ટોપ, એનો જે બેઝ છે એ ફોરેસ્ટની અંદર એ દાંતા છે। એટલે હવે એનો બેઝ છે એ કેટલો લાંબો છે, એટલે એવા વ્યાખ્યા જો એ કોઈ કરતું હોય કે જતી રહે 100 મીટર એવી રીતે ટેકરીઓની વ્યાખ્યા ના થઈ શકે। બહુ વિશાળ પટ હોય છે પહાડોના। અને ત્રીજી વાત કે જે એરિયા 98 થી 99% આખા ગુજરાતની અંદર એ જે ફોરેસ્ટ લેન્ડ છે એમાં તો આજે પણ 10 મીટરની પણ ટેકરીઓ હોય અથવા 1 મીટરની પણ ટેકરી હોય તો પણ કોઈના માટે માઇનિંગ માટે ઓપન નથી અને એના માટે આ જજમેન્ટ લાગુ પણ પડતું નથી। સમગ્ર રાજ્યોની અંદર અલગ અલગ, રાજસ્થાન હોય, હરિયાણા હોય, દિલ્હી હોય, ત્યાં સેવ અરવલ્લી ના નામે મુહિમ ચાલી રહી છે। અરવલ્લીનો ભાગ ગુજરાત સાથે પણ જોડાયેલો છે, પણ વન પર્યાવરણ મંત્રી દાવા સાથે કહી રહ્યા છે કે ગુજરાતની અંદર આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ સુરક્ષિત છે અને સુરક્ષિત જ રહેવાની છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।